વિટામિન ડી આજકાલ જેને જોવો એ લોકો વિટામિન ડીના સેચેટ્સ અથવા તો તેની ટેબ્લેટ્સ રેગ્યુલર લાઈફમાં શરીરની અટકેલી ગાડીને ધક્કો મારવા માટે થઈને લેતા હોય છે. મુખ્ય તો કમર દુખવી, જનરલ બોડી પેઇન થવું, શરીરમાં સુસ્તી લાગવી, શરીરની ઇમ્યુનિટી ડાઉન થવી, આવા મુખ્ય તકલીફોને દૂર કરવા માટે થઈને લેતા હોય છે. અલ્ટિમેટલી તો આપણા શરીરના હાડકાં મજબૂત થાય અને ઇમ્યુનિટી અપ થાય એ મુખ્ય આશય હોય છે. જ્યાં સાક્ષાત સૂર્યદેવ રોજે પ્રગટ થતા હોય તેવા દેશમાં વિટામિન ડીની ઉણપ થવી એ જરાય મગજમાં બેસે ને તેવી વાત નથી. ખરેખર તો આપણને કોઈ પણ વસ્તુ મફતમાં સાવ સહેલાઈથી અને કુદરતી રીતે મળી જાય ને એના કરતાં પૈસા ખર્ચીને થોડું અઘરું કરીને અને કૃત્રિમ રીતે મળે ને તો એ વસ્તુ વધારે મૂલ્યવાન પણ લાગે છે અને એમાં રસ પણ વધારે હોય છે. 2 પ્રકારના અગ્નિ આપણા શરીરમાં ઉર્જા, શક્તિ અને ઇમ્યુનિટીના કારક છે. નંબર 1 આપણા શરીરની અંદર રહેલો અગ્નિ એટલે કે જઠરાગ્નિ, અને શરીરની બહાર રહેલો અગ્નિ એટલે કે આપણા સૂર્ય દેવતા. રોજ સવારે વહેલા અથવા તો સાંજે કોઈ પણ ટાઈમે ખુલ્લા સૂર્યપ્રકાશમાં કસરત કરવાથી આપણા શરીરની અંદર રહેલો જઠરાગ્નિ છે એ પણ પ્રદીપ્ત થશે અને શરીરની બહાર રહેલો અગ્નિ એટલે કે સૂર્ય દેવતા જે અનંત ઉર્જાનો સ્ત્રોત છે તે આપણા શરીરમાં ઉર્જા અને પ્રસન્નતા આપશે, જેથી ડાયજેશન અને ઇમ્યુનિટી બંને સારા થવાના કારણે આપણું શરીર મજબૂત અને દુખાવા રહિત રહેશે. આ સિવાય રૂટીન લાઈફમાં ઘી, દૂધ અને ભાતનું ઓસામણ આ ત્રણે પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. આટલું કરવાથી તમારે વિટામિન ડી ના સપ્લિમેન્ટ્સ લેવા માટે થઈને દોડ લગાવી નહીં પડે. સર્વદા મંગલમ ભવેત.